મારું નામ વિનય છે. હું આજે ઘરે આવ્યો તો પહેલા મારી માતા પાસે જઈને તેમના આશીર્વાદ લીધા. મારી આદત હતી કે ઘરે આવતા જ હું સૌથી પહેલા મારી માની પાસે જતો, તેમના પગ સ્પર્શીને આશીર્વાદ લેતો. મારી માએ મને પ્રેમ કરતા પોતાની સાથે બેસાડી લીધો અને મારા હાલચાલ પૂછવા લાગી. વાતો વાતોમાં તેમણે મને નસીહત આપવાનું શરૂ કરી દીધું, જે તેઓ રોજ જ આપતા હતા. કહેવા લાગ્યા, તારી પત્નીને તંગ ન કરતો, ન તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરતો. બેટા, તે હજી માસૂમ છે, ઓછી ઉંમરની છે. આ સંબંધને સમજવા માટે તેને થોડો સમય જોઈએ. બાકી તું પોતે સમજદાર છે કે મારા કહેવાનો શું મતલબ છે. જો તે હજી બહુ નાની છે, આ સંબંધનો દર્દ કદાચ તે સહી ન શકે. માની વાતો સાંભળીને હું નજર ઝુકાવીને રહી ગયો હતો. માની રોજ રોજની આ જ વાતો સાંભળીને હવે હું શરમજનકતાનો શિકાર થઈ જતો હતો. હું એક જવાન પુરુષ હતો, બધું સમજતો જાણતો હતો. ખબર નહીં મારી માં મારાથી શું અપેક્ષા રાખીને બેઠી હતી. ખબર નહીં તે શું ઈચ્છતી હતી. મને આજ સુધી સમજાયું જ નહોતું. તેમણે પોતે જ પહેલા મારા લગ્ન એક નાની છોકરી સાથે કરાવી દીધા. ઉપરથી જ્યારથી લગ્ન થયા હતા, રોજ મારી માં એક જ નસીહત લઈને બેસી જતી કે પોતાની પત્નીની નજીક ન જતો, તેની સાથે સંબંધ ન બનાવતો, તેને થોડો સમય આપ. જ્યારે તે પૂરી રીતે જવાન થઈ જાય તો તેને પરણિત સંબંધની દોરમાં બાંધજે. તે આ સંબંધ નિભાવવા માટે હજી નાની છે. મને મારી માની આ વાતો બહુ અજીબ લાગતી હતી. જે છોકરીના લગ્ન થઈ ચૂક્યા હતા તેના ઘરવાળાઓએ તેને વિદાય પણ આપી દીધી હતી. તેને મારી માં એટલી નાદાન જાહેર કરતી, જાણે તે થોડા વર્ષોની બાળકી હોય. હું રોજની જેમ માથું નીચું રાખીને બેઠો રહ્યો અને પછી થોડી વારમાં પોતાના રૂમમાં આવ્યો તો મારી પત્ની માથું ઝુકાવીને રૂમની બહાર ચાલી ગઈ. મને ચીડ થવા લાગી હતી. તેનો મારી સાથે જાયજ સંબંધ હતો. હું તેનો પતિ હતો, તેના માટે અજાણ્યો નહોતો, પરંતુ તે મારાથી હંમેશા કતરાતી રહેતી હતી. જેવો હું રૂમમાં આવતો તે રૂમની બહાર ચાલી જતી. હા, હું માનતો હતો કે તે ઓછી ઉંમરની હતી, પણ એટલી પણ નહીં કે તે મારી સાથે બેસીને બે ચાર વાતો પણ ન કરી શકે. જો તેને પરણિત સંબંધની શરૂઆત માટે સમય જોઈતો હતો તો તે પણ હું તેને આપવા માટે તૈયાર હતો, પણ તે તો મારી સાથે વાત જ નહોતી કરતી. મારી પત્ની, જેનું નામ સુનેના હતું, તેની ઉંમર 17 વર્ષ હતી અને મારી ઉંમર 26 વર્ષ. હું માનતો હતો કે તે ઓછી ઉંમરની હતી, પણ હું કોઈ અભણ નહોતો કે તેને કોઈ નુકસાન પહોંચાડું. મારી પત્ની હોવા છતાં પણ તે પોતાને મારી સામે છુપાવીને રાખતી હતી. હવે મને મારી મા પર જ ગુસ્સો આવવા લાગ્યો હતો. આ બધું મારી માના કારણે જ થયું હતું. તેમની રોજ રોજ દોહરાવાતી નસીહતે મારી પત્નીનું પણ દિમાગ ખરાબ કરી દીધું હતું અને એ જ નસીહતોને કારણે તે હંમેશા પોતાને મારાથી છુપાવીને રાખતી હતી. ક્યારેક ક્યારેક મને લાગતું કે ખરેખર સુનેના ખૂબ માસૂમ છોકરી છે, જે આ વાતો વિશે નથી જાણતી. હું પણ જબરજસ્તી તેને પરેશાન કરવાની કોશિશ નહોતો કરતો. તે મારાથી ગભરાતી પણ ખૂબ હતી. જો કે તે મારી પત્ની હતી, મારો તેના પર હક હતો. રાત્રે અમે એક જ રૂમમાં સૂતા હતા અને મારી પત્નીને પોતાની એટલી નજીક જોઈને મને ક્યારેક ક્યારેક રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. પણ હું મારી માના સોગન આગળ મજબૂર હતો. હું તેને હાથ પણ લગાવી શકતો નહોતો. મારી માના કહેવા મુજબ ઓછામાં ઓછું પોતાની પત્નીને 1 વર્ષનો સમય વધુ આપ. જ્યાં સુધી તે 18 વર્ષની ન થઈ જાય ત્યાં સુધી તેની સાથે કોઈ પણ સંબંધ ન બનાવ. પણ એક વાત સમજાતી નહોતી. જ્યારથી હું તેની સાથે સંબંધ જ નહોતો બનાવી શકતો તો મારી માએ તેના સાથે મારા લગ્ન કેમ કર્યા હતા. થોડા વર્ષો વધુ ઇંતજાર કરી લેતી, તેના પછી લગ્ન કરાવી દેતી. મને યાદ હતું, લગ્નની પહેલી રાત્રે પણ આ જ રીતે મારી માએ મને રૂમમાં બોલાવ્યો હતો. જ્યારે હું મારી માના રૂમમાં ગયો તો તેમણે મને પોતાની પાસે બેસાડ્યો. મને મોં દેખાઈનો તોહફો બતાવ્યો. કહેવા લાગી,
આ અમાનત છે, સંભાળીને રાખીશ. હમણાં આપવાનો સમય નથી. તારી પત્ની હજી બહુ નાની બચી છે, તેને થોડો સમય આપવો જોઈએ, જેથી તે દિમાગી રીતે આ સંબંધ માટે તૈયાર થઈ જાય. ત્યારે મેં હેરાન નજરોથી મારી મા તરફ જોયું હતું. મારા લગ્ન મારી માની મરજીથી થયા હતા અને આજની રાત વિશે મેં ન જાણે કેટલાય સપના મારી આંખોમાં સજાવ્યા હતા. મારું દિલ કેટલું બેચેન હતું મારી પત્નીની સંગત માટે, અને મારી માએ મારા બધા અરમાન તોડી નાખ્યા હતા. મારા ચહેરા પર ચિંતાની લકીરો જોઈને મારી મા મને સમજાવવા લાગી, વિનય, ચિંતા ન કર, બસ થોડો સમયની વાત છે. જ્યારે તે પૂરી રીતે આ સંબંધને સમજવા લાગશે અને મોટી થઈ જશે તો તું પોતાના પરણી સંબંધની શરૂઆત કરજે. જ્યારે તે જવાન થઈ જાય તો તું તેને અપનાવી લે છે, ત્યારે કોઈ સમસ્યાવાળી વાત નથી. પણ હજી તેની સાથે કોઈ પણ સંબંધ ન બનાવતો. ક્યાંક કંઈક ઊંચ નીચ થઈ ગઈ તો આપણે દુનિયા જમાનાને શું મોટું બતાવીશું? મને મારી માની વાત પર આશ્ચર્ય થઈ હતી. તે પોતાના જવાન દીકરાના લગ્ન કરીને કેવી અજીબ વાતો કરી રહી હતી. હું એક જવાન પુરુષ હતો, મારી પણ કંઈક લાગણીઓ હતી. હું કેવી રીતે પોતાને કંટ્રોલ કરી શકતો હતો? મેં નારાજગીથી મારી માને જોયું કે જો મારી પત્ની હજી જવાન નથી થઈ અને તે દિમાગી અને શારીરિક રીતે આ સંબંધ માટે તૈયાર નહોતી, તો એવી છોકરીને મારી જિંદગીમાં શામિલ જ કેમ કરવામાં આવી હતી? શું દુનિયામાં છોકરીઓ ખતમ થઈ ગઈ હતી? મને ગુસ્સો આવ્યો હતો. મારી લગ્નની ઉંમર હતી, હું જવાન પુરુષ હતો, કોઈ નાસમજ બાળક નહોતો કે પોતાની પત્નીના મોટા થવાની રાહ જોઉં અને તેને સમય આપો. મારી વાત પર મારી માં નજર છોડીને બોલી, મારી મજબૂરી હતી, લગ્ન જલ્દીમાં કરવા પડ્યા. છોકરી ખૂબ જ પ્યારી અને માસૂમ છે, પણ અનાથ છે. તેના ભાઈઓ જલ્દીથી જલ્દી તેમનાથી પીછો છોડાવવા માંગતા હતા. તેમના માટે એક પરિણીત વૃદ્ધનો શક પણ જોઈ રહ્યા હતા. તે મારી સહેલીની દીકરી છે અને હું તેને આમ બેસહારા નહોતી છોડી શકતી. જો હું તેના લગ્ન તારી સાથે ન કરત તો તેના ભાઈઓ ખબર નહીં ક્યાં તેનું જીવન બગાડી દેત. એટલે તેની જિંદગી ખરાબ થવાથી બચાવવા માટે મેં તેના લગ્ન તારી સાથે કરાવી દીધા. આ સત્ય જાણીને હું ખામોશ થઈ ગયો હતો. મારી માએ પ્રેમથી કહ્યું કે હું આશા રાખું છું કે તું મારી વાતનું માન રાખીશ. પોતાની પત્નીને હજી કંઈ ન કહેતો, તેનાથી દૂરી બનાવીને રાખજે. છોકરી આ સમયે ખૂબ જ ડરી ગયેલી છે. માની આવી વાતો પર મને ગુસ્સો તો આવ્યો હતો, પણ હું સહન કરી ગયો હતો. મને લાગવા લાગ્યું કે જાણે હું કોઈ નાની બચ્ચીને પરણાવીને લાવ્યો છું. પણ જ્યારે રૂમમાં જઈને પોતાની પત્નીને જોઈ તો હેરાન રહી ગયો હતો. તે ઓછી ઉંમરની જરૂર હતી, પણ જવાન હતી. તેની ખૂબસૂરતી અને નાજુકતા મને પોતાની તરફ ખેંચી રહી હતી. તે બેહદ ખૂબસૂરત છોકરી હતી. તેને જોઈને મારું દિલ બેઈમાન ઉઠ્યું હતું. ઓછી ઉંમર હોવા છતાં તેની સેહત જોવા જેવી હતી, એટલે તે સારી રીતે મારી સાથે યોગ્ય લાગી રહી હતી. મેં મારી માની નસીહત પર મુશ્કેલીથી જ કંટ્રોલ કર્યો હતો, નહીતર સુનેનાનું સૌંદર્ય તો મને દીવાનો કરી રહ્યું હતું. હું તેની પાસે બેસી ગયો. આ સાચું હતું કે તે ખૂબ ડરેલી લાગી રહી હતી. મેં કહ્યું, પરેશાન ન થા, હું તને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડું. તારે મારાથી ડરવાની જરૂર નથી. મેં તેનો હાથ પકડી લીધો, જે એકદમ ઠંડો થઈ રહ્યો હતો. હાથોમાં ધ્રુજારી પણ મહેસૂસ થઈ રહી હતી. તેની શરબતી આંખોમાં આંસુ ઝગમગી રહ્યા હતા. તેની ગુલાબી રંગત ડરને કારણે વધુ સફેદ થઈ ચૂકી હતી. મેં તેને આશ્વાસન આપ્યું. મેં કહ્યું, સુનેના, તારે આટલું ગભરાવાની જરૂર નથી. હું તારી સાથે કોઈ પણ જબરજસ્તી નહીં કરું. મને હેરત પણ થઈ રહી હતી કે તે મને જોઈને આટલું કેમ ડરી રહી હતી. તેની આંખોમાં ડર સમાયેલો હતો. જો કે હું કોઈ જાહેલ ટાઈપનો પુરુષ નહોતો. જો તે ખૂબસૂરત હતી તો ખૂબસૂરત હું પણ હતો, અને મારી ઉંમર પણ વધારે નહોતી. તો પછી તેને ડરવાનું શું કારણ હતું? હજી જલ્દીમાં જ મારી નોકરી લાગી હતી અને મારી માએ અચાનક જ મારા પણ લગ્ન કરાવી દીધા હતા. હું તો આ અચાનક લગ્નથી ગભરાઈ ગયો હતો. મારો નાનો ભાઈ અભ્યાસ કરવા માટે અમેરિકામાં રહેતો હતો અને હું હેરાન હતો કે મારી માએ તેનો પણ ઇંતજાર નહોતો કર્યો.
એ દિવસોમાં તેના પેપર માથે હતા, જ્યારે અહીં મારા લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. મેં મારા ભાઈને ફોન કરીને માફી પણ માંગી હતી. તો તે મોટા સુકૂનથી બોલ્યો, કોઈ વાત નહીં ભાઈ, હું બધું જાણું છું. મારી પણ મજબૂરી હતી એટલે હું આવી ન શક્યો. તમે પોતાના લગ્નને એન્જોય કરજો. આખો મહિનો મારો બહુ વ્યસ્ત જશે. તમે લગ્ન કરીને પોતાની જિંદગીને એન્જોય કરજો. મારી રાહ જોવાનો ફાયદો નથી. મને મારા ભાઈએ ફરિયાદ ન કરી બહુ ખરાબ રીતે ચૂભ્યું હતું. અમે ભાઈઓ એકબીજાની બહુ નજીક તો નહોતા, પણ હું મારા ભાઈ બહેનોને ખૂબ પ્રેમ કરતો હતો. પોતાના લગ્નના અવસરે પોતાના ભાઈની ગેરહાજરી ખૂબ અનુભવી રહ્યો હતો, પણ મારા ભાઈને તો કોઈ ફરક જ નહોતો પડ્યો. લગ્ન આરામથી થઈ ગયા હતા, પણ મને કોઈ સમસ્યા નહોતી થઈ. લગ્ન આરામથી થઈ ગયા હતા, મને પણ કોઈ સમસ્યા નહોતી થઈ. પણ હવે મારી માનો વ્યવહાર, મારી પત્નીનું મારાથી છુપાવવું અને મારી માની હર વખતની નસીહત કરતા રહેવું કે પોતાની પત્નીને હાથ ન લગાવતો, મને સમજાતું નહોતું. મારી માં મને મારી પત્નીની બધી જવાબદારીઓ પૂરી કરવાની સલાહ આપતી હતી, પણ સાથે જ મને એ પણ કહેતી હતી કે તેની નજીક ન જતો, નાની છે, બચ્ચી છે, ના સમજ છે, વગેરે વગેરે. પણ આ પણ સચ્ચાઈ હતી કે મારી પત્ની કોઈ એટલી નાની બચ્ચી નહોતી. સારી એવી જવાન છોકરી હતી. તે શણગાર સજીને તૈયાર થતી, મારી સાથે જ મારા રૂમમાં રહેતી, પોતાના પિયર પણ જતી, પોતાના દોસ્તોના ઘરે પણ જતી. પણ બસ મને મારો હક નહોતી આપતી. બસ હું મારી પત્નીની તરફ નજર ભરીને જોઈ લેતો હતો. મારા દિમાગમાં હર વખત મારી માની નસીહતો ઘૂમવા લાગતી હતી. થોડા સમયમાં હું ચીડિયો થવા લાગ્યો હતો. સ્પષ્ટ વાત હતી, હું પણ જવાન પુરુષ હતો અને મારા જજબાત મને ચેન લેવા દેતા નહોતા. મારી પત્ની મારા જ બેડ પર એક સાઈડ પર સૂતી હતી. રાતભર મને ઊંઘ નહોતી આવતી. મનમાં એવું થતું કે બધું ભૂલીને હું સુનેનાને બાહોમાં ઝપડી લઉં, પણ પછી હું મારી માની વાતને ટાળી પણ નહોતો શકતો. જો તેમને ખબર પડતી તો મારી ઇજ્જત તેમની નજરમાં શું રહી જાત, એ જ વિચારીને હું પોતાને રોકી લેતો હતો. આ કેવા લગ્ન હતા જેમાં પોતાની પત્નીથી દૂરી બનાવીને રાખવી પડતી હતી. ઓફિસમાં પણ મારું મન નહોતું લાગતું. બસ જિંદગીમાં હું શાંતિ ઈચ્છતો હતો. હું ઈચ્છતો કે જ્યારે હું થાક્યો હારેલો ઘરે આવું તો મારી પત્ની મુસ્કુરાઈને મારું સ્વાગત કરે. જ્યારે રાત્રે થાકીને સૂવા માટે લેટું તો તેની બાહોમાં પોતાની બધી થકાવટ ભૂલી જાઉં. મારું જીવ થતું કે જ્યારે તે તૈયાર થાય તો હું તેની તારીફ કરું, તેના માટે ગજરા લાવું, બંગડીઓ લાવું. પણ અહીં અમારા વચ્ચે એવો કોઈ સંબંધ હતો જ નહીં. જો હું ભૂલથી પણ મારી પત્ની માટે કોઈ તોહફો લઈ આવતો કે ક્યારેક તેમની તારીફ કરી દેતો તો તે એવી ગભરાઈ જતી જાણે મેં કોઈ બહુ મોટો જુલમ કરી દીધો હોય. તેના ખૂબસૂરત ચહેરા પર ડર ફેલાઈ જતો અને તે તરત જ મારી પાસેથી ભાગી જતી. મને આ બધું ખરાબ લાગતું હતું. થાકી હારીને મેં સુનેનાને તેના હાલ પર છોડી દીધી, પણ હું તેને ચાહીને પણ નજર અંદાજ નહોતો કરી શકતો. અમે એક જ રૂમમાં રહેતા હતા, એક જ બેડ પર સૂતા હતા. મારા માટે આ બધું મુશ્કેલ હતું. સુનેના એવી છોકરી હતી જેને જોઈને સારા છોકરાઓના ઈમામ ડગી જાય. હું તો વળી તેનો પતિ હતો. તે ખૂબસૂરત નાજુક છોકરી હતી અને જ્યારે તૈયાર થઈને ઊભી થતી તો મારી નજર તેના પરથી હટતી જ નહોતી. મારી નજરોને મારી માએ પણ ભાંપી લીધી હતી અને મને એકાંતમાં કહેતી, વિનય, આ શું હરકત છે? હું જોઈ રહી છું કે તું સુનેનાની તરફ કંઈક વધારે જ બેબાક નજરોથી ઘૂરવા લાગ્યો છે. તું મારી નસીહત ભૂલી ગયો છે? માની વાત સાંભળીને હું શર્મિંદા થઈ જતો. મારી મામા મારો પ્રાણ વસતો હતો. હું પાછો ફરીને કંઈ કહી પણ નહોતો શકતો કે જો તમારે મને સુનેનાથી અલગ જ રાખવો હતો તો મારા લગ્ન કેમ કરાવ્યા હતા, અને જ્યારે અલગ જ રાખવો છે તો તેને અલગ પોતાના રૂમમાં સુવડાવ્યા કરો, મારા રૂમમાં ન મોકલા કરો. મને પોતાના પર કાબુ મેળવવો મુશ્કેલ થઈ જતો હતો. મારી માં પણ અજીબ હરકતો કરતી હતી. ન હું તેને જોઈ શકતો હતો, ન હું તેને સ્પર્શી શકતો હતો. જ્યારે હું ઓફિસથી થાકેલો હારેલો આવતો તો તે રસોડામાં લાગેલી રહેતી, અને જ્યારે જમીને હું રૂમમાં જતો તો
તો તેની એક ઝલક જોવા માટે હું કલાકો સુધી તેની રાહ જોતો રહેતો, પણ તે રૂમમાં નહોતી આવતી. થાકી હારીને તેની રાહ જોતા જોતા જ્યારે હું સૂઈ જતો ત્યારે તે ચૂપચાપ આવીને બેડના ખૂણા પર લેટીને સૂઈ જતી. જિંદગી આમ જ કંટાળાજનક પસાર થઈ રહી હતી. એકવાર મને પોતાના પર કંટ્રોલ ન રહ્યો. સૂતા સૂતા મારો હાથ તેના છાતી પર જઈને લાગ્યો હતો. મારા જજ્બાતોમાં આગ જેવું લાગી ગયું હતું. મારા દિલની ધડકનોએ શોર મચાવ્યો હતો. પોતાને કંટ્રોલ કરવું મુશ્કેલ હતું. અચાનક જ મેં તેને ખેંચીને પોતાના સીનાથી લગાવી લીધી હતી અને તેને ચૂમી લીધી હતી. મારી આ હરકત પર તે હબડાઈને ઊભી થઈ ગઈ હતી. જે કંઈ પણ થયું હતું તે અચાનક જ થયું હતું અને મારી આટલી જ હરકત પર તે ચીસો પાડવા લાગી, બૂમો પાડવા લાગી. શોરનો અવાજ સાંભળીને મારી મા પણ રૂમમાં આવી ગઈ અને મારી આ હરકત પર મને 1000 વાતો સંભળાવા લાગી. કહેવા લાગી, તને શરમ નથી આવતી? મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે તે હજી નાની બચ્ચી છે, તેને થોડો સમય આપ. પણ તારાથી તારી જવાની સંભાળી નથી જતી. આ વખતે મને પણ ગુસ્સો આવી ગયો. મેં કહ્યું, માં, જ્યારે તમારે મને અને સુનેનાને મળવા જ નથી દેવા તો તમે મારા લગ્ન જ કેમ કરાવ્યા? પોતાની પત્નીની નજીક હોવું એક કુદરતી ઈચ્છા હોય છે જે મારા અંદર પણ જાગે છે. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. મારી માં આ વાત નહોતી જાણતી કે પતિ પત્નીની વચ્ચે આ રીતે દખલઅંદાજી કરવી ખોટી વાત હોય છે. આ વાતો મને ગુસ્સો અપાવવા લાગતી હતી, પણ હું ચાહીને પણ મારી માને જવાબ આપી નહોતો શકતો. પણ આજે મારો ધીરજ જવાબ દઈ ગયો હતો. હું ગુસ્સાથી ઉપર છત પર જતો રહ્યો. એ રાત્રે મારી માં મારા રૂમમાં સુનેનાની પાસે જ સૂઈ ગઈ હતી. સુનેના સિસકી રહી હતી અને તેને ચૂપ કરાવતી હતી. હું ઉપર છત પર જતો રહ્યો હતો. હું મારી માના કારણે મારો હક મારી પત્ની પાસેથી નહોતો લઈ શકતો અને ન સુનેનાને તેના હકનો પ્રેમ તેને આપી શકતો હતો. આપવાની કોશિશ પણ કરતો તો તે ચીસો બૂમો પાડવા લાગતી. ખબર નહીં સુનેના સાથે શું પ્રોબ્લેમ હતો. આજ સુધી તેણે મારી સાથે કોઈ પણ વાત નહોતી કરી કે હું તેના અંદરના ડરને કાઢી શકું. સમય આમ જ પસાર થઈ રહ્યો હતો અને દિવસો દિવસ મારી પત્ની સુનેના વધુ ખૂબસૂરત થતી જઈ રહી હતી. જો કે મારી બહેનો સાથે સુનેનાની સારી એવી દોસ્તી થઈ ચૂકી હતી. હસતી મુસ્કુરાતી ચમકદાર રંગના કપડાં પહેરીને તે અહીંથી ત્યાં ઘૂમતી રહેતી હતી અને મારું દિલ તેને જોઈ જોઈને વ્યાકુળ થવા લાગતું હતું. પણ તેને મારો બિલકુલ પણ અહેસાસ નહોતો. સમયની સાથે સાથે તેનો ડર તો મારાથી ખતમ થઈ ચૂક્યો હતો, પણ હવે તે મારાથી લાપરવાહી વર્તવા લાગી હતી. તેને પણ હવે આ વાતનો અંદાજો થઈ ચૂક્યો હતો કે મારી માં અમારા બંનેને સંબંધ બનાવવાથી રોકી રહી છે. મને તેની નજીક નહીં જવા દે. મને મારી માની જાહલત પર વિશ્વાસ નહોતો આવતો. એકવાર જ્યારે સુનેના મને સૂતેલો જાણીને રૂમમાં આવી અને સૂવા માટે બેડ પર લેટી ગઈ, એ સમયે મેં લાઇટ ચાલુ કરી દીધી હતી. મને જાગતો જોઈને તે એકદમ હડબડાઈને ઊભી થઈ ગઈ. મેં કહ્યું, સુનેના, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. પણ તે કહેવા લાગી, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. પ્લીઝ તમે સૂઈ જાઓ, મારે પણ સૂવું છે. મેં કહ્યું, સુનેના, પણ મને ઊંઘ નથી આવી રહી. આપણા લગ્નને આટલો સમય થઈ ગયો છે અને હું તારી સાથે 2 મિનિટ પણ ઢંગથી વાત નથી કરી શક્યો. ઠીક છે, હમણાં આપણે પરણિત સંબંધથી શરૂઆત નહીં કરીએ, પણ ઓછામાં ઓછું તું મારી સાથે વાત તો કરી શકે છે. મારી સાથે દોસ્તી તો કરી શકે છે ને? મારી વાત પર તેણે મારી તરફ જોયું હતું. તેની આંખોમાં હવે ડર નહીં પણ આશ્ચર્ય સમાયેલી હતી. પણ તે ચૂપ રહી. મેં ફરીથી કહ્યું, મારી સાથે બેસીને વાત કર. હું તારી સાથે ખુશીથી વાતો કરીશ. હું તારો પતિ છું. તું મારી સાથે આ રીતે વર્તાવ ન કર. તે કંઈ નહોતી બોલી. કહેવા લાગી, પ્લીઝ મારાથી દૂર રહો, મારી નજીક ન આવો. મેં કહ્યું, પણ આખરે કારણ શું છે? હું તારી નજીક કેમ ન આવું? શું તારું દિલ નથી મચલતું મારી સંગત માટે? જ્યાં સુધી હું જાણું છું, જેટલા છોકરા પોતાની જીવનસાથીની સંગત માટે બેકરાર રહે છે, એટલી જ છોકરીઓને પણ આ વાતની ઈચ્છા હોય છે કે તે પોતાના હમસફરની બાહોથી લપેટાઈને સૂવે. શું તારી એવી ઈચ્છા નથી થતી?
મારી આવી વાતો સાંભળીને તે શરમથી લાલ થઈ હતી. તેના ગાલ ગુલાબી થવા લાગ્યા હતા અને જલ્દીથી તે પોતાની નજર ઝુકાવી ગઈ હતી. સારો મોકો જાણીને મેં તેના હાથ પકડી લીધા. મેં કહ્યું, સુનેના, મારા પર વિશ્વાસ કર. હું કોઈ ઝાહિર ટાઈપનો માણસ નથી. હું તને કોઈ પણ ચોટ તકલીફ નહીં પહોંચાડું. આ કહેતા ધીમે ધીમે હું તેની નજીક થવા લાગ્યો હતો. તે પણ મારી સંગત પામીને પીગળવા લાગી હતી. પણ આ પહેલા મારી તોફાન આગળ વધતી. મારા દરવાજા પર જોરથી ખડખડ થયું હતું. મને ખબર હતી મારા રંગમાં ભંગ પાડનારું બીજું કોઈ નહીં પણ મારી માં હશે. મેં દરવાજો ખોલ્યો. મારી માં જ દરવાજા પર ઊભી હતી. તેમના ચહેરા પર ગુસ્સો સમાયેલો હતો. કહેવા લાગી, તમારા રૂમની લાઇટ હજી સુધી કેમ ચાલુ છે અને તમે હજી સુધી સૂતા નથી? અને તમારા રૂમમાંથી વાતો કરવાના અવાજો પણ આવી રહ્યા હતા. એટલે મેં તમારા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પછી તેના પછી તે સુનેના બોલી, સુનેના, તું પણ હજી સુધી જાગે છે? અને તમે બંને અંદર અંદર શું વાતો કરી રહ્યા હતા? મેં કહ્યું, માં, હું તમારી નસીહત ભૂલ્યો નથી, પણ તમારે આ રીતે રાતના સમયે મારા રૂમમાં ન આવવું જોઈતું હતું. પણ મારી માએ ગુસ્સાથી મને ઝડપી દીધો. કહેવા લાગી, તું તો ચૂપ પણ રહે. પછી તે સુનેનાની પાસે આવી કહેવા લાગી, ચૂપચાપ પોતાનું અશીકું ઉઠાવ અને સોફા પર જઈને સૂઈ જા. અને મારી નસીહતને બંને યાદ રાખજો કે એકબીજાની નજીક પણ ન આવતા. જો એવું કંઈ મેં સાંભળ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ કહીને તે રૂમમાંથી જતી રહી અને સુનેના પોતાનું અશીકું ઉઠાવીને સોફા પર લેટી ગઈ. હું નિરાશ થઈને ત્યાં જ બેડ પર બેસી રહ્યો હતો. આખરે મારી માને મારાથી સમસ્યા શું હતી મને સમજાતું નહોતું. હવે તો મારી માએ મને સુનેના સાથે ક્યાંય બહાર આવવા જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધી. કહેવા લાગી, સુનેના એટલી નાની છે અને તું પૂરો ભરપૂર જવાન પુરુષ છો. તે તારી સાથે બિલકુલ સારી નથી લાગતી. લોકો વાતો બનાવશે કે એટલી નાની બચ્ચી સાથે પોતાના એટલા જવાન હટ્ટાકટ્ટા દીકરાના લગ્ન કરાવી દીધા. હું નથી ઈચ્છતી કે લોકો મને વાતો કરે. એટલે તું સુનેનાને લઈને ક્યાંય બહાર ન જા. અને માની વાત સાંભળીને સુનેના પણ માની હામાં હા મેળવવા લાગતી. તે પણ જીદ પર આવી જતી અને મારી સાથે ક્યાંય નહોતી જતી. હવે તો મારા દોસ્તો પણ મારી મજાક ઉડાવવા લાગ્યા હતા કે તું પોતાની પત્નીના ઈશારા ઉપર નાચવા લાગ્યો છે. એટલી પણ હિંમત નથી કે તેને પોતાની સાથે ક્યાંય બહાર ઘૂમવા ફરવા લઈ જાય. મેં એક દિવસ ગુસ્સામાં આવીને સુનેનાને કહ્યું કે આજે તૈયાર રહે છે. હું તને મારા દોસ્તના ઘરે લઈ જઈશ. મારો દોસ્ત ઘણા દિવસોથી અમને પોતાના ઘરે પાર્ટી પર બોલાવી રહ્યો છે. આજે કોઈ બહાનું નહીં સાંભળું. હું તેને જણાવીને પોતે નાહવા જતો રહ્યો. પણ જ્યારે પાછો ફર્યો તો તે રૂમમાંથી ગાયબ હતી. હું ગુસ્સામાં બહાર નીકળ્યો તો સુનેના બીજા રૂમમાં મારી માની પાસે પરેશાન થઈને બેઠી હતી અને મારી માં ગુસ્સામાં ન જાણે શું શું બોલી રહી હતી. હું સામે ગયો તો મારી માએ મને બોલાવ્યો અને ગુસ્સાથી ઘૂરતા કહ્યું કે મેં તને કેટલી વાર સમજાવ્યું છે, સુનેના પર આ રીતે જબરદસ્તી કરવાની કોશિશ ન કરતો. તે હજી બચ્ચી છે, માસૂમ છે. આમ એકલી અજાણ્યા લોકોના ઘરે જઈને પરેશાન થઈ જશે. મને હવે સુનેના પર ગુસ્સો આવવા લાગ્યો હતો. તેને શું જરૂર હતી હર વાત માને જણાવવાની? મેં કહ્યું, સુનેના, તને પણ ચેન નથી. તને શું જરૂર હતી માને આ બધું જણાવવાની? ચૂપચાપ મારી સાથે ચાલી જતી. માને ક્યારે ખબર ન પડત. મારી વાત સાંભળીને માએ ગુસ્સાથી મને ઘૂર્યો હતો. જ્યારે સુનેના ગભરાઈ ગઈ હતી. પણ આ વખતે મેં માના ગુસ્સાની પરવાહ કર્યા વગર કહ્યું, માં, સુનેના મારી પત્ની છે અને હું તેને એકલી નહીં છોડું. તેનાથી મને કોઈ પરેશાની નહીં થાય અને ન મારી સાથે જઈને તેને કોઈ પરેશાનીનો શિકાર થવું પડશે. અમિત મારો બહુ સારો દોસ્ત છે અને હું તેને ના નહીં કહી શકું. મારો ગુસ્સો મહેસૂસ કરીને કંઈક નરમ પડી ગઈ હતી અને પ્રેમથી બોલી, બેટા, તું સમજદાર છે, સમજવાની કોશિશ કર. મારી મજબૂરી હતી જે મેં સુનેનાના લગ્ન તારી સાથે કરી દીધા. પણ હું ઈચ્છું છું કે તું થોડા સમય માટે આ વાત ભૂલી જા કે તારી કોઈ પત્ની પણ છે. શું તું થોડો સમય ધીરજ નથી કરી શકતો? એટલી મોટી પણ વાત નથી.
મેં મારી માના શબ્દો પર હક્કાબક્કા થઈને તેમને જોયા હતા. મારી માં પોતાના દીકરાના પોતે લગ્ન કરીને તેને બોલી રહી હતી કે પોતાને કુંવારો સમજ. મને ખૂબ નિરાશા થઈ હતી. હું ઘરનો પહેલો મોટો દીકરો હતો. હંમેશા મારી માએ મને બાકી બાળકોથી પાછળ જ રાખ્યો હતો અને મારી બધી વસ્તુઓ હંમેશા મારા નાના ભાઈ બહેનોને આપી દેતી હતી. મેં આ વાતને પણ એટલું મહેસૂસ નહોતું કર્યું. હું મારી માને ખૂબ ઇજ્જત કરતો હતો. મારા ભાઈ બહેનોમાં સૌથી વધારે હું જ મારી માની વાત માનતો હતો, તેમને સન્માન આપતો હતો. પણ મારી માં મને ધ્યાન અને પ્રેમ આપવાને બદલે બાકી બાળકોને પ્રેમ ઉઠાવવા લાગતી હતી. લગ્ન પહેલા સુધી હું આ વાતોને મહેસૂસ નહોતો કરતો અને અક્સર એ જ વિચારી લેતો કે કદાચ મારી માનો મિજાજ જ આવો છે અને હું મોટો છું એટલે મારે આ વાતો નહીં વિચારવી જોઈએ. પણ લગ્ન પછી મારી માનો વ્યવહાર મારાથી બદલાવા લાગ્યો હતો. હું આ સમયે પણ નિરાશાથી મારી માને કહેવા લાગ્યો કે મેં કોઈ અધીરાઈ નથી બતાવી. હું મારી પત્નીને સમય આપી રહ્યો છું, તેને સમજવાની કોશિશ પણ કરી રહ્યો છું અને જો તે મારી સાથે વધારે સમય રહેશે તો તેનો ડર પણ એટલો જ નીકળી જશે. તે પણ મારી સાથે ભળશે મળશે તો મારા પરિણીત સંબંધની સારી શરૂઆત થશે અને હું માની પણ લઉં કે હું ભૂલી જાઉં કે મારી કોઈ પત્ની નથી. પણ મારા દોસ્તો નથી ભૂલ્યા કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. તેમણે મને સુનેનાને પોતાના ઘરે ભોજન પર બોલાવ્યો છે. હું વારંવાર ના કહેતા કહેતા કંટાળી ચૂક્યો છું અને અમિત મારો બહુ સારો દોસ્ત છે અને હવે તો અમિત મારાથી નારાજ થવા લાગ્યો છે. તેને લાગે છે કે હું જાણે જોઈને સુનેનાને તેના ઘરે લઈને નથી જવા માંગતો. જો હું તેને તેના ઘરે લઈને જઈશ તો શું દિક્કત છે? હું તેનો પતિ છું, તેને કોઈ નુકસાન નહીં પહોંચાડું અને વળી તેને મારાથી શું ખતરો હોઈ શકે? મને આશ્ચર્ય હતું કે મારી માં નાની વાતને રાયનો પહાડ કેમ બનાવી રહી હતી. પહેલા તો મને પણ એવું લાગ્યું કે ઓછી ઉંમરને કારણે મારી માં સાવધાની માટે બોલતી હતી, પણ હવે મારી માની આ પ્રકારની વાતો મને ચોંકાવા લાગી હતી. હું ગુસ્સાથી પોતાના રૂમમાં જતો રહ્યો. મને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. મેં મારા પિતાને બહુ જ ઓછી ઉંમરમાં ખોઈ દીધા હતા, પણ પોતાની ખાનદાની જમીન જાયદાદને કારણે અમને ક્યારેય તંગી નહોતી થઈ. પોતાના પિતાનો હું સૌથી લાડકો દીકરો હતો, પણ બાપનું મૃત્યુ પછી એકલો રહી ગયો હતો. જ્યારે પપ્પાની મૃત્યુ થઈ એ સમયે હું માત્ર 6-7 વર્ષનો હતો. મેં હંમેશા મહેસૂસ કર્યું હતું કે મારી માં બાકી ભાઈ બહેનોને વધારે મોહબ્બત આપતી અને હું ફરિયાદ કરતો તો મને કહેતી કે તું મોટો છે, તારા ભાઈ બહેન નાના છે અને બાપની કમી વધારે મહેસૂસ કરે છે. હું રોતા રોતા પોતે ચૂપ થઈ જતો હતો અને મારી માં મારા નાના ભાઈ બહેનોમાં લાગેલી રહેતી હતી. પણ જેમ જેમ હું મોટો થતો ગયો સાફ સાફ મહેસૂસ કરવા લાગ્યો કે મારી માં મને જાણી જોઈને નજર અંદાજ કરી દે છે અને નાના ભાઈ બહેનો પર ખૂબ ધ્યાન આપતી હતી. બચપણમાં મારો રંગ પણ થોડો સાવલો હતો, કેમ કે મારા પિતાની ઘેરી સાવળી રંગત હતી, પણ મારી માં ગોરી ચીટી હતી. જેમ જેમ મોટો થતો ગયો મારી સેહત અને રંગરૂપ પણ સુધરતા ચાલ્યા ગયા હતા. હું ખૂબ જ હેન્ડસમ અને ખૂબસૂરત યુવાન થયો હતો. હું બિલકુલ મારા બાપ પર ગયો હતો, પણ મારા બાકીના ભાઈ બહેન મારી માની જેમ સાવળી રંગતના નહીં, મારી માની રંગતની જેમ સફેદ હતા. જો કે મને કોઈ જોતું તો પણ મને કોઈ ઓછો ખૂબસૂરત ન કહી શકતો હતો, પણ મારા ભાઈ બહેનોની સામે મારો રંગ કંઈક દબાઈ જતો હતો અને એ જીન ભાવનાને કારણે હું પોતાના ખોલની અંદર બંધ થતો ચાલ્યો ગયો હતો અને અલગ અલગ રહેવા લાગ્યો. મારી કોઈ પણ ભાઈ બહેન સાથે નહોતી બનતી અને લાગવા લાગ્યું કે મારી માને પણ હું વાલો નથી લાગતો. મેં હિન્દુસ્તાનમાં રહીને અભ્યાસ કર્યો, જ્યારે મારા નાના ભાઈએ ઓછી ઉંમરમાં જ મારી માએ અમેરિકા ભણવા માટે મોકલી દીધો હતો. મને એ સમયે પણ ના ઇન્સાફી મહેસૂસ થઈ હતી, પણ માએ મને પ્રેમથી સમજાવ્યું, તું મોટો છે, તારા ઘરને જરૂર છે, તારી બહેનો નાની છે, ઘરમાં પુરુષનું હોવું જરૂરી છે, તે નાનો છે, તેના પર કોઈ જવાબદારી નથી, એટલે બહાર મોકલી દીધો. હું પણ એ જ વિચારીને ખામોશ થઈ ગયો કે હું મોટો છું અને ઘરે મારી જરૂરત છે. પણ માનો વ્યવહાર દિવસ બ દિવસ ખરાબ થતો ચાલ્યો ગયો.
લગ્ન પછી તો મારી માં અજીબ અજીબ હરકતો કરવા લાગી હતી. મને સુનેના પર પણ ગુસ્સો આવતો હતો. હું તેનો પતિ હતો. મારી વડે તે અમારા ઘરમાં હતી, પણ હર વખત મારી માના પાસે બેઠેલી રહેતી હતી. એક દાવતની વાત પર મારી માં અને સુનેનાનો ડ્રામા મને ચીડમાં નાખી ગયો હતો. હું ગુસ્સાથી ઘરની બહાર નીકળી ગયો અને મારા દોસ્તોના ઘરે જતો રહ્યો. મારો દોસ્ત હેરાન થવા લાગ્યો. બોલ્યો, ભાભીને કેમ નથી લાવ્યો? એના જ કારણે તો અમે બધી તૈયારીઓ કરી હતી. હું શર્મિંદા થઈ ગયો હતો. મેં તેનાથી કહ્યું, સુનેનાની તબિયત ઠીક નહોતી એટલે હું એકલો ચાલ્યો આવ્યો. મારો દોસ્ત મને આશ્ચર્યથી જોવા લાગ્યો. તે મને બેસાડીને ગંભીરતાથી વાત કરવા લાગ્યો કે તમે કહો, તમારી શું સમસ્યા છે? પહેલા મેં તેને ટાળવાની ખૂબ કોશિશ કરી, પણ તે પણ કદાચ મારી આંખોમાં સત્ય વાંચી ચૂક્યો હતો કે જરૂર કંઈક ને કંઈક સમસ્યા છે. કહેવા લાગ્યો કે કંઈક તો હું સમજી ગયો છું કે તમારા લગ્ન નોર્મલ નથી. કંઈક ને કંઈક સમસ્યાઓ ચાલી રહી છે. તમે ખુશ નથી નજર આવતા. હું મારા દોસ્તના સવાલ પર સર ઝુકાવી ગયો. હવે તેની વાતોનો વધુ ઇનકાર ન કરી શક્યો. હું ખરેખર મારા લગ્નથી ખુશ નહોતો. આ લગ્ન મારા માટે હવે બોજ બની ચૂક્યા હતા. મારા દોસ્તના સવાલ પર મારા અંદરનો ગુસ્સો ફાટી પડ્યો હતો, જે હું આટલા દિવસોથી મારા અંદર દબાવીને બેઠો હતો. મેં મારી માં અને સુનેના વિશે તેને બધું જણાવી દીધું. માની નાઇન્સાફીએ મને માંથી દૂર કરી દીધો હતો. મારો દોસ્ત પણ હેરાન થવા લાગ્યો. બોલ્યો, તમારી માં પર હેર જ છે. કહેવા લાગ્યો, આંટીને જોઈએ કે તે તમારી પત્નીને સમજાવતી, ઉલટું ભાભીને તમારાથી દૂર કરી રહી છે. હું ખામોશીથી બેસીને તેની વાતો સાંભળતો રહ્યો. હું ક્યારે મારી માં વિશે આવી કોઈ વાત નહોતો સાંભળતો, પણ આજે મને માં પર ગુસ્સો આવી રહ્યો હતો. મારો દોસ્ત કહેવા લાગ્યો, તારી હાલત પર મને હસવું આવી રહ્યું છે અને ગુસ્સો પણ. કેવા મર્દ છો, એક પત્નીને કાબુ ન કરી શક્યા. એક જ બેડ પર સૂતા હોવા છતાં તમે તેના હાથ પણ ન લગાવી શક્યા. મને તો વિશ્વાસ જ નથી આવતો કે તમે કેવી રીતે આટલી રાતો તેના વગર ગુજારી લીધી. તે હસીને બોલ્યો અને કહેવા લાગ્યો, તમે પોતે જ કહો છો કે તમારી પત્ની ઓછી ઉંમરની છે અને તમે પોતાની ઓછી ઉંમરની પત્નીને સંભાળી ન શક્યા. મેં અમિતને કહ્યું, મને કંઈ સલાહ આપ કે હું શું કરું કે મારી પત્ની પોતે જ મારી સંગત માટે મછલી ઉઠે અને મારી નજીક આવી જાય. મારી વાત સાંભળીને અમિત વિચારમાં ડૂબી ગયો. તે પરિણીત હતો. મેં કહ્યું, કોઈ એવો રસ્તો કાઢ જેનાથી કે સુનેના પોતે જ મારાથી મોહબ્બત કરવા લાગે અને પોતે જ મારી નજીક આવી જાય. પણ તે એક અજીબ મશવરો આપવા લાગ્યો. હું તેની આ વાત પર ગભરાઈ ગયો. હું બોલ્યો, નહીં, હું આવું નથી કરી શકતો. તે બોલ્યો, જો તમે ડરશો તો તમારી પત્ની પણ આવા જ નખરા કરતી રહેશે. તે પરિણીત છે, હવે બચ્ચી નથી. તમારી માનો વ્યવહાર તો બતાવે છે કે તે આખી જિંદગી તમને કુંવારો જ બનાવી રાખશે. પણ હું વિચારમાં ગુમ થઈ ગયો હતો. તે દિવસે ઘરે પહોંચો તો સુનેના રૂમમાં સૂઈ રહી હતી. હું તેને જોવા લાગ્યો. હવે પોતાની બેકરારી પર કાબુ નહોતો મેળવી શકતો. અમારા લગ્નને 3 મહિના થવાના હતા. તે પોતાના ઘરના ખરાબ હાલતોમાં ઉછરેલી છોકરી હતી. લગ્ન પછી દિવસ બદિવસ સુધરતી ચાલી ગઈ હતી. રૂમની હળવી રોશનીમાં તેનું અદ્ભુત હુસ્ન મને ગાંડો કરવા લાગ્યો. હું તરત જ રૂમમાંથી નીકળ્યો. માના રૂમમાં જતો રહ્યો. માં મારી જ રાહ જોઈ રહી હતી. કહેવા લાગી, ક્યાં ચાલ્યો ગયો હતો? ક્યારની ફોન કરી રહી હતી. મેં કહ્યું, દોસ્તની તરફ ગયો હતો. માં જણાવવા લાગી, કાલે રવિવાર છે એટલે તારી બહેનો પોતાની માસીના ઘરે જવા માંગતી હતી. હું તને ફોન કરતી રહી પણ તું ન આવ્યો, તો તારા કઝિનને બોલાવવો પડ્યો, તો તે જે બંનેને લઈ ગયો છે. મેં દોસ્તનું બહાનું બનાવ્યું. આ દોસ્તનો પ્લાન મારા દિમાગમાં ચાલી રહ્યો હતો. મોકો સારો હતો. ઘરે બહેનો પણ નહોતી. મેં મારી માને પૂછ્યું, તમે જમી લીધું? માં બોલી, હા, મેં ખાઈ લીધું છે. મારાથી ઇંતજાર નથી થતો. હવે તારી પત્ની પણ જમીને સૂઈ ચૂકી છે. તેને તો સુવાની એટલી જલ્દી હતી કે મને દૂધ આપવાનું પણ ભૂલી ગઈ. મેં હજી સુધી દવા નથી ખાધી. હું જલ્દીથી ઉઠીને ઊભો થયો. મેં કહ્યું, હું તમને દૂધ ગરમ કરીને આપી દઉં છું. તમે દવા ખાઈને આરામથી સૂઈ જજો.
માં મને આશીર્વાદ આપવા લાગી. દોસ્તના પ્લાન અનુસાર મેં દૂધમાં ઊંઘની દવા ભેળવી અને એ દૂધ મારી માને આપી દીધું. મારી માએ દવા ખાધી અને ઊંઘમાં જલ્દી ચાલી ગઈ હતી, કેમ કે દૂધમાં નશાની દવા ભેળવેલી હતી. હું સુકૂનથી સુનેનાના માથા પર પહોંચી ગયો હતો. મારા જગાડવા પર તે એકદમથી ગભરાઈ ગઈ હતી, હંમેશની જેમ ડરી ગઈ હતી અને મારાથી દૂર હટવા લાગી. જલ્દીથી મમ્મીજી મમ્મીજીના અવાજો લગાવવા લાગી, પણ મેં આગળ વધીને તેના મોં પર હાથ રાખી દીધો અને વળે જો તે બૂમો પાડતી તો કોઈ ફાયદો નહોતો, કેમ કે મારી માં તો ઘેરી ઊંઘ સૂઈ ચૂકી હતી. તેની પુકાર સાંભળનારું કોઈ નહોતું. ધીમે ધીમે હું તેની નજીક થવા લાગ્યો. મેં કહ્યું, સુનેના, તું મારી પત્ની છે, તને મારાથી ડરવાની જરૂર નથી. પણ તે પોતાનાથી જબરદસ્તી મને દૂર કરવા લાગી. આજે મેં સુનેનાની એક પણ ન સાંભળી હતી. મેં તેના ધ્રુજતા શરીરને પોતાની બાહોમાં ભરી લીધું હતું અને તેને વિશ્વાસ અપાવ્યો કે તું મારી પત્ની છે અને હું તને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડું. ધીમે ધીમે હું તેને પોતાના પ્રેમનો અહેસાસ કરાવી રહ્યો હતો. મારી બાહોમાં ધીમે ધીમે તે પણ હવે પીગળવા લાગી હતી. હવે તેણે પોતાને છોડાવવાની કોશિશ કરવાનું બંધ કરી દીધું હતું અને જેવો તેણે પોતાના આપને મારી બાહોમાં ઢીલો છોડ્યો, મેં પણ તેને પોતાની બાહોના શિકંજામાં ભરી લીધો હતો. એ રાત્રે મેં તેને તેનો હક આપ્યો હતો. અમારા વચ્ચે બધું જ થઈ ગયું હતું જે બહુ પહેલા થઈ જવું જોઈતું હતું. લગ્નના 3 મહિના પછી આજે મારી પહેલી રાત થઈ હતી. મારી મોહબ્બત પામીને તેના અંદરનો બધો ડર નીકળી ચૂક્યો હતો. પણ જે વાત તેણે મને બતાવી હતી, મારા માથા પર આપ તૂટી પડ્યું હતું. મને ત્યારે સમજાયું કે મારાથી આટલું કેમ ડરતી હતી, મારાથી દૂર કેમ ભાગતી હતી. હું સવારે ઉઠ્યો તો સુનેના ચૂપચાપ બેઠી હતી અને મારી માં ગુસ્સાથી ભરેલી બેઠી હતી. મેં કોઈ ગુનો નહોતો કર્યો, પણ ખબર નહીં કેમ તો પણ હું પરેશાન થઈ ગયો હતો. મારી માં ગુસ્સાથી કહેવા લાગી, તને ના પાડી હતી તો પણ તે સુનેના સાથે જબરદસ્તી કેમ કરી? મારી હિંમત પર મારી માં ગુસ્સાથી તિલમલાઈ રહી હતી. સુનેના પણ અલગમો લટકાવીને બેઠી હતી. જોકે રાત્રે તો તેનો મૂડ એકદમ ખુશગવાર થઈ ગયો હતો, પણ ખબર નહીં હવે મારી માએ તેને કઈ શિખામણ પઢાવી હતી કે રોઈ રોઈને તેની આંખો સૂજી ગઈ હતી અને હજી પણ તેનું મોં ઉતરેલું હતું. હું કંઈ બોલી શકતો નહોતો. સુનેના માને જણાવવા લાગી કે એમણે મારી સાથે જબરજસ્તી કરી હતી. મેં ના પાડી, પણ મારી માં ના પાડવા પર પણ વિનય નહોતા માન્યા. પણ આગળની વાત જે મારી માએ કહી, હું તો હેરાન જ રહી ગયો હતો. પૂરી આંખો ખોલીને પોતાની માને જોવા લાગ્યો કે ક્યાંક તેમણે કંઈ ખોટું તો નથી કરી દીધું. કહેવા લાગી કે હું તને કંઈ કહી રહી છું, હમણાં ને હમણાં સુનેનાને તલાક આપ. તું આ છોકરીને કાબિલ નથી. હું તો પથ્થરનો બની ગયો હતો અને આ વાત સાંભળીને પહેલી વાર સુનેના પણ ગભરાઈ ગઈ હતી. તે આશ્ચર્યથી માની તરફ જોવા લાગી. મેં કહ્યું, માં, હું શર્મિંદા છું. મારે સુનેનાની મરજી વગર આ કામ નહોતું કરવું જોઈતું. પણ તમે વિશ્વાસ કરો, સુનેના પણ મારી સાથે ખુશ હતી. મેં તેને કોઈ પણ તકલીફ નથી પહોંચાડી અને આ અમારા બંનેના સંબંધનો હક હતો. મેં કોઈ ખોટું કામ નથી કર્યું, તો પછી હું કેવી રીતે સુનેનાને તલાક આપી દઉં? પણ મારી માં પોતાની વાત પર ડટી ગઈ. બોલી, તું તેને તલાક આપ. હું તારા લગ્ન કોઈ બીજી છોકરી સાથે કરાવીશ જે તારી ઉંમરની જ હશે. બસ તેને છોડી દે. હું હેરાન હતો, પણ માં જીદ પર અડી રહી. વારંવાર તલાકનું બોલી રહી હતી. હવે સુનેના રોવા લાગી હતી. કહેવા લાગી, નહીં નહીં, આવું ન કરો. પ્લીઝ મને તલાક ન આપતા. આગળથી હું તમારી કોઈ પણ ફરિયાદ મમ્મીજીથી નહીં કરું. મારાથી ભૂલ થઈ ગઈ જે મેં મમ્મીજીથી ફરિયાદ લગાવી દીધી. બસ તમે મને તલાક ન આપતા. મારા ભાઈઓને મારી જરૂર નથી. તલાક લઈને ગઈ તો ઘરમાં ભાભીઓ મને રોકવા નહીં દે. હવે તે રોવા લાગી હતી. ક્યારેક મારીમાંથી માફી માંગતી, ક્યારેક મારાથી માફી માંગવા લાગતી. તેની વિનંતી પર મારી માં તેને ચૂપ કરાવવા લાગી. કહેવા લાગી, તને આ ઘરમાંથી કોઈ નહીં કાઢે. હું ગૂંચવાઈ ગયો હતો. માથું પકડીને બેસી ગયો. પત્ની રોઈ રહી હતી અને માં જીભ પર અડી હતી કે તલાક આપ. હું આજ ગૂંચવણથી ઘરની બહાર નીકળી ગયો હતો. મારું માથું ચકરાઈ રહ્યું હતું. સુનેના પણ રસ્તા પર આવી ગઈ હતી.
પણ મારી માને ન જાણે શું થયું હતું કે તલાક પર જોર દઈ રહી હતી. ઘરમાં એક ઉદાસી છવાઈ ગઈ હતી. એ સમયે હું ગભરાઈ ગયો જ્યારે સુનેના પોતાનો સામાન સમેટીને રૂમમાંથી ચાલી ગઈ. મેં માથી સવાલ કર્યો તો તે સુકૂનથી બોલી, હવે તે અલગ રહેશે, તું તેને તલાક આપ. મને ગુસ્સો આવી ગયો. મેં કહ્યું, હું તેને તલાક નહીં આપું. તે મારી પત્ની છે અને હું તેની સાથે રહેવા માંગુ છું અને સુનેના પણ મારી સાથે પણ રાજી છે. તેને મારાથી કોઈ ફરિયાદ નથી. કાલે તેણે તમારા મોં પર આ વાત સાબિત કરી દીધી હતી. પણ મારી માં મને સમજાવવા લાગી અને તલાક આપવા પર જોર દેવા લાગી અને મેં પણ સાફ ઇનકાર કરી દીધો. કેટલાય દિવસો પસાર થઈ ગયા હતા. મારી માં મારાથી બસ આ જ બહસ કરતી રહેતી. મારી પત્ની ફરીથી મારી સામે નહોતી આવી. એ જ દિવસોમાં મારો નાનો ભાઈ અમેરિકાથી પાછો ફર્યો હતો. જ્યારે તેણે સાંભળ્યું તો તે પણ મને સમજાવવા લાગ્યો કે આટલી નાની પત્નીની આ જ પ્રોબ્લેમ હોય છે. જોને ભાઈ, તે નાસમજ હતી અને આટલી નાની વાત પર તમારો તમાશો બનાવી દીધો. તલાક દઈને તેનાથી પીછો છોડાવી લે. પણ મેં ઇનકાર કરી દીધો. મેં મારા ભાઈથી કહ્યું, કદાચ પહેલા હું તેને તલાક આપી દે, પણ હવે હું સુનેનાને નહીં છોડી શકું. અમારો સંબંધ મજબૂત થઈ ચૂક્યો છે. હું જોઈ ચૂક્યો છું કે તે પોતે પણ તલાક નથી ઈચ્છતી. મારી માં અલગ મારાથી નારાજ બેઠી હતી અને ભાઈ પણ સમજાવવા લાગ્યો કે સુનેનાને તલાક આપી દે, પણ હું તેને તલાક નહોતો આપી રહ્યો. મારા ઘરવાળાઓએ તેને બંધ કરી રાખી હતી. મને તેને મળવા પણ નહોતા દેતા. હવે મને મારા ઘરવાળાઓની મૂર્ખતા પર અફસોસ થઈ રહ્યો હતો. કોઈ પણ મારો સાથ નહોતો આપી રહ્યો. મને સુનેનાની એ રાત્રે બદલાયેલી વાત યાદ આવવા લાગી કે વિનય, તમે તો બહુ સારા છો, પણ તમારી માં તો કહેતી હતી કે તમે બહુ ખરાબ માણસ છો. તમારી સાથે રહેવું યોગ્ય નથી. તમને ઓરતની ઇજ્જતની કોઈ પરવાહ નથી. તમે મારી સાથે જબરદસ્તી કરશો, મને નોચી ખસોલીને છોડી દેશો. તમારી માં મને એ જ કહેતી હતી. એ રાત્રે સુનેના ખૂબ ખુશ હતી અને મને બધી વાતો જણાવી રહી હતી. હું હેરાન હતો. આખરે મારી માં સુનેનાને મારા વિશે એવું કેમ કહેતી હતી? મારા ભાઈએ એક દિવસ પરેશાન થઈને કહ્યું કે સુનેનાને તલાક આપીને ઘરની શાંતિ પાછી લાવી દે ભાઈ. પણ મેં પણ સાફ ઇનકાર કરી દીધો. તો મારો ભાઈ મારી માં સાથે જ લડી પડ્યો અને બધું સત્ય બોલતો ચાલ્યો ગયો. તેણે જે ખુલાસો કર્યો મને હેરાન કરી ગયો હતો. આ કેવી હકીકત હતી જે મારા પર ખુલીને આવી હતી. એટલે મારો ભાઈ સુનેનાથી પ્રેમ કરતો હતો. તેને અભ્યાસ માટે જવું પડ્યું, પણ મારી માને છોકરી વિશે બધું જ જણાવીને ગયો હતો અને સુનેના પણ એ સમયે રાજી હતી. પણ અચાનક મારી સાસુનું મૃત્યુ થઈ ગયું. તેની ભાભીઓ તેના જલ્દીથી જલ્દી લગ્ન કરાવવા માંગતી હતી. મારી માને ખબર પડી તો પરેશાન થઈ ગઈ. મારો ભાઈ એ સમયે હિન્દુસ્તાન આવી નહોતો શકતો. મારી માએ હંમેશની જેમ મારો ઉપયોગ કર્યો. મારા લગ્ન એ છોકરી સાથે કરાવી દીધા. મારી માનો ઈરાદો હતો કે મને સુનેનાથી દૂર રાખશે. નાના ભાઈના આવવાથી તલાક અપાવીને તેના લગ્ન કરાવી દેશે. હું આ સત્ય જાણીને પથ્થર બની ગયો હતો. કોઈ માં પોતાના દીકરા સાથે એવું કેવી રીતે કરી શકે? એક દીકરા માટે મારી માએ બીજા દીકરાનો ઉપયોગ કર્યો હતો. મેં અફસોસથી મારી માને સવાલ કર્યો કે તમે આવું કેમ કર્યું? અને તેના પછી જે મારી માએ કહ્યું તે મારા માટે એક બહુ મોટો આઘાત હતો. માં બોલી કે તું મારો દીકરો જ નથી, તું મારા પતિની પહેલી પત્નીની ઓલાદ છે. માએ કહ્યું કે તારા બાપે મારા બાળકોને ક્યારે પોતાની ઓલાદ નહોતા સમજ્યા. બધી જાયદાદ તારા નામે કરી દીધી. હું કેવી રીતે તારાથી પ્રેમ કરતી? મારા બાળકોનો હક મારે જ પૂરો કરવાનો હતો. હું દુઃખથી મારી માને જોતો રહી ગયો હતો. મારી માં ભલે જે પણ સમજતી હોય, પણ મેં તેમને સગી માં સમજ્યા હતા. મારા બાપાના પૈસા પર મારાથી વધારે મારા ભાઈ બહેને મોજ કરી હતી, જે પછી એક મિનિટ પણ માની પાસે ન રોકાયો હતો. ચૂપચાપ ઉઠીને રૂમમાં ચાલ્યો ગયો અને મેં એ સ્વાર્થી લોકોની મોહબ્બત મારા દિલમાંથી નોચીને ફેંકી દીધી હતી. હું સુનેનાની પાસે ગયો. તેનાથી પૂછ્યું, સુનેના, કહે તો તું મારી સાથે રહેવા માંગે છે કે પછી મારા ભાઈની સાથે? જો કહીશ તો તને તલાક આપી દઈશ. સુનેના બોલી, મારે તમારી સાથે રહેવું છે. તે માસૂમ છોકરી હતી.
માત્ર શરણ ઈચ્છતી હતી. જે માણસે મુશ્કેલ સમયમાં તેને શરણ આપી તેની સાથે જિંદગી ગુજારવા માંગતી હતી. પહેલા તે મારી માની વાતોમાં આવી જતી હતી અને ડરી જતી હતી, કેમ કે મારી માએ દિમાગમાં ખૂબ ખોટું ખેંચી રાખ્યું હતું. હું સુનેનાને લઈને એક અલગ ઘરમાં શિફ્ટ થઈ ગયો. ભાઈ બહેનનો ખર્ચ હજી પણ મોકલું છું, પણ ચાહીને પણ મારું દિલ એ લોકો માટે બદલી ન શક્યો. પણ હવે સાવકા સંબંધોથી ક્યારેય નથી મળતો, જે લોકોએ આખી જિંદગી માત્ર મારો ઉપયોગ કર્યો હતો. પણ ભગવાને મારી પત્નીના રૂપમાં મને ખૂબસૂરત આપ્યો હતો. મારી પત્ની સુનેના મારું ખૂબ ધ્યાન રાખે છે, મારી દરેક વાત માને છે અને હું પણ તેનાથી ખૂબ મોહબ્બત કરું છું. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.